ગુજરાત વિધાનસભાનું બજેટ આજે રિલીઝ થયું છે અને આ બજેટમાં કઈ કઈ વાતો જાણવા જેવી છે, કઈ મોટી જાહેરાતો છે, ચલો એના વિશે વાત કરીએ. માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર અને પ્રજા વચ્ચેનો જે સંવાદ સતત ચાલુ રહે એ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રચાર માધ્યમોના યોગ્ય ઉપયોગ દ્વારા આવી માહિતી ડિજિટલ સ્વરૂપે પારદર્શી રીતે પહોંચાડવામાં હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવશે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી માહિતી સામાન્ય લોકોને સરળતાથી મળી રહે એ માટે તમામ વિગતો મલ્ટીમીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરવામાં આવશે. 25 થી લઈને 60 વર્ષની વચ્ચેની વયના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું જે આજે બજેટ રિલીઝ થયું છે એમાં સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એઆઈ અને ડેટાના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્તરે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા માટે સરકાર કાર્ય કરી રહી છે. માળખાગત સગવડોને લગતા વિવિધ પ્રોજેક્ટ અને વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવે છે. હવે આ પ્રોજેક્ટનું ઓનલાઈન પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત મોનિટરિંગ તથા રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ થઈ શકે એ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચ 1.5% જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડીબીટી થકી 400 કરતાં વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે 14,000 કરોડની નાણાકીય સહાય ઓછામાં ઓછા અને સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય એ માટે પદ્ધતિ અમલ મૂકવામાં આવી છે. વિકેન્દ્રિત જિલ્લાના આયોજન કાર્યક્રમ, એટીવીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસમાં કામો માટે 1310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.